એસઆઈઆરની બૂથ પર કામગીરીનો આજે છેલ્લો દિવસ છે। એસઆઈઆરની કામગીરી ડિસેમ્બર સુધીમાં ચાલશે, પરંતુ બૂથ પર જઈને મતદાતા યાદી માટે ખરાઈ કરવાનો આજે છેલ્લો દિવસ છે। આ કામગીરીમાં દરેક મતદાતાના નામનો યોગ્ય રીતે સમાવેશ થાય અને કોઈ રહી ના જાય તે માટે ભાજપના નેતાઓ ફિલ્ડ પર ઉતર્યા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અમદાવાદના 7 બૂથ પર જશે અને એસઆઈઆરની કામગીરીની સમીક્ષા કરશે। કેબિનેટ મંત્રી કનુ દેસાઈ વાપીમાં એસઆઈઆરની કામગીરીનું નિરીક્ષણ કરશે, જ્યારે ઋષિકેશ પટેલ વિસનગર, નરેશ પટેલ ગણદેવી, ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર, કૌશિક વેખરિયા અમરેલીના વિવિધ બૂથ પર ફરીને કામગીરીનું નિરીક્ષણ કરશે। તો એસઆઈઆરની કામગીરી 4 નવેમ્બરથી શરૂ થઈ છે અને 4 ડિસેમ્બર સુધી ચાલશે। તો આ સમયગાળા દરમિયાન બીએલઓ મતદાતાઓના ઘરે ઘરે ફરીને એન્યુમરેશન ફોર્મ ભરીને મતદાતાઓની ખરાઈ કરી રહ્યા છે। 9 ડિસેમ્બરના રોજ પ્રોવિઝનલ વોટર લિસ્ટ જાહેર થશે। જો કોઈ મતદાતાનો પ્રોવિઝનલ વોટર લિસ્ટમાં તેમના નામ અંગે કોઈ વાંધો હોય તો 8 જાન્યુઆરી સુધીમાં તેમની ફરિયાદ ચૂંટણી પંચને કરી શકે છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। હાજી અરુણ, શું વિગત? તટી જે રીતે ગુજરાતમાં સનની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે, સૌથી મહત્વપૂર્ણ રીતે ગુજરાતના મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સરકાર અને સંગઠને સાથે રહીને આ સંદર્ભે મતદાર બૂથમાં જે રીતે તકલીફ થઈ ગઈ હોય તે નિવારવા માટેનો નિર્ણય કર્યો છે। તેના સંદર્ભમાં ખાસ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। આજે આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ રીતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી અમદાવાદ શહેરના ઓઢવના મતદાન બૂથ ઉપરથી આ અભિયાનનો પ્રારંભ કરશે। ખાસ કરીને સરકાર અને સંગઠનના સાથે એટલે કે સરકારના પ્રધાનમંડળના સભ્યો પણ આ અભિયાનમાં જોડાશે અને ખાસ કરીને મતદારોને કોઈ પણ પ્રકારની જે પણ તકલીફ મતદાર બૂથ ઉપર પડી રહી છે અને સનની કાર્યવાહીમાં જે મુશ્કેલી પડી રહી છે તે નિવારણ માટેના પ્રયાસો તેમજ તેમની મુશ્કેલીઓ સમજીને તેને કાયમ માટે હલ કરી શકાય તે પ્રમાણેના નિવારણના હેતુથી આ અભિયાન યોજવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ રીતે અભિયાનનો જે પણ અહેવાલ આવશે તેના સંદર્ભે સરકાર વિચારણા કે સરકાર અને સંગઠન બંને સાથે વિચારી કરીને મતદારોના હિતમાં નિર્ણય લેશે, એટલે કે સનની કાર્યવાહીમાં સરળતા રહે તે હેતુથી આ અભિયાન સાર્થક થશે એવું માનવામાં આવી રહ્યું છે। તેના પગલે આ અભિયાન આજે સમગ્ર દિવસ દરમિયાન હાથ ધરવામાં આવશે, જેમાં મંત્રીમંડળના સભ્યો પણ સામેલ થશે। પોતાના વિધાનસભા વિસ્તારમાં તેઓ પણ આ મતદાન બૂથમાં મુલાકાત લેશે। જી અરુણ, વિગત બદલ આપનો આભાર।